માત્ર થોડા જ વરસાદે સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતને જળમગ્ન કરી દીધું છે. કડોદરામાં મેઘરાજાએ એવી રમઝટ બોલાવી કે રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. કડોદરા 4 રસ્તાથી હરિપુરા પાટિયા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દર વર્ષે વરસાદમાં આ જ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છતાં સ્થિતિ કેમ યથાવત છે. બીજી તરફ વરસાદની આડમાં કેટલીક મિલો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની પણ સ્થાનિકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી ખરેખર જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે. સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે પલસાડ તાલુકાને આ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે જે સુરત જતો જે કડોદરાથી સુરત જતો માર્ગ જે હરિપુરા પાટિયા નજીક હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર પાણી ભરવા પામ્યા છે. તે અંતર્ગત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને આ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદરથી જે આ કેમિકલ યુક્ત પાણી જે કંપનીના સંચાલકો પણ સીધું ડિસ્ચાર્જ કરતા હોય છે. જે અંતર્ગત હાઈવેના નીચાણવાળા વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે આ સુરતથી આ કડોદરાથી સુરત તરફ જવાના માર્ગ ઉપર હરિપુરા પાટિયા નજીક દર વર્ષે આ પાણી ભરાતા આ સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્ય કે જે વાહનોનો પણ લાંબી કતાર જોતા આ પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ સર્જાવા પામી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે જ આ સ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને ખાસ કરીને આ જે કેમિકલ યુક્ત પાણી હોય જેથી કરીને આ ચામડીના પણ રોગ થવાની શક્યતાઓ હાલ લોકોનામાં વધી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. માત્ર થોડા જ વરસાદે સ્માર્ટ સિટી ગણાતા એવા સુરતને જળમગ્ન કરી દીધું છે. કડોદરામાં મેઘરાજાએ એવી રમઝટ બોલાવી કે રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. કડોદરા 4 રસ્તાથી હરિપુરા પાટિયા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. દર વર્ષે વરસાદમાં આ જ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છતાં સ્થિતિ કેમ યથાવત છે. બીજી તરફ વરસાદની આડમાં કેટલીક મિલો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની પણ સ્થાનિકોમાં આશંકા વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી ખરેખર જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે. સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે પલસાડ તાલુકાને આ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે જે સુરત જતો જે કડોદરાથી સુરત જતો માર્ગ જે હરિપુરા પાટિયા નજીક હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર પાણી ભરવા પામ્યા છે. તે અંતર્ગત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને આ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદરથી જે આ કેમિકલ યુક્ત પાણી જે કંપનીના સંચાલકો પણ સીધું ડિસ્ચાર્જ કરતા હોય છે. જે અંતર્ગત હાઈવેના નીચાણવાળા વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે આ સુરતથી આ કડોદરાથી સુરત તરફ જવાના માર્ગ ઉપર હરિપુરા પાટિયા નજીક દર વર્ષે આ પાણી ભરાતા આ સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્ય કે જે વાહનોનો પણ લાંબી કતાર જોતા આ પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ સર્જાવા પામી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે જ આ સ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને ખાસ કરીને આ જે કેમિકલ યુક્ત પાણી હોય જેથી કરીને આ ચામડીના પણ રોગ થવાની શક્યતાઓ હાલ લોકોનામાં વધી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.